રાજુલા કાન્હા વિશ્વવિદ્યાલય ખાતે ફનફેર કાર્યક્રમ યોજાયો। સમગ્ર રાજુલા તાલુકામાં ખૂબ જ ટૂંકા સમયમાં શિક્ષણ ક્ષેત્રે સદા અગ્રેસર રહેતી કાન્હા વિશ્વવિદ્યાલય ખાતે આજે એક ફનફેર કાર્યક્રમનું આયોજન ભવ્ય કરવામાં આવેલ। આજે વાલી મીટિંગની સાથે સાથે આ એક ફનફેરનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલ ઊભા કરવામાં આવેલા, જેમાં પાણીપુરી, નાસ્તા, ભેળ, સેન્ડવિચ તેમજ વિવિધ રમતો, કઠોળ, ઠંડા શરબત જેવા વિવિધ સ્ટોલ આ બાળકો દ્વારા બનાવવામાં આવેલ અને આ જ બાળકોને કઈ રીતે વેપાર થાય, નફો નુકસાનની જાણકારી મળે તે મુખ્ય હેતુ આજના કાર્યક્રમ માટે રહેવા પામેલ। સાથે શાળાના મેનેજમેન્ટ દ્વારા વાલી મીટિંગનું પણ આયોજન કરવામાં આવેલ, જેથી આવનારા તમામ વાલીઓ તેમજ આમંત્રિત મહેમાન આ દરેક સ્ટોલની મુલાકાત લીધી અને તમામ બાળકો દ્વારા બનાવવામાં આવેલી આ વસ્તુઓનો બાળકોનો વેપાર વાલીઓએ કરાવેલ। આમંત્રિતો મહેમાનો દ્વારા આ સ્ટોલ ઉપરથી ખરીદી કરવામાં આવેલ। જોકે આ શાળાનું આ કાર્ય બાળકોને એક પ્રકારની ખાસ માહિતી મળે કે બિઝનેસમાં નફો નુકસાન કેવી રીતે થાય, જે હેતુથી આ ફનફેર યોજવામાં આવેલ। સાથે એક દિવ્યાંગ શિક્ષક દ્વારા કાર્યક્રમ દરમિયાન પિયાનો દ્વારા સુમધુર સંગીત વગાડવામાં આવેલ અને સાથે સાથે એક ચેરિટી બોક્સ મૂકવામાં આવેલ, જે થોરડી ખાતે આવેલા દિવ્યાંગો શાળા માટે આજે બોક્સ મૂકવામાં આવેલું હતું, જેમાં આવેલા વાલીઓ અને મહેમાનો દ્વારા ફૂલની પાંખડી આ બોક્સમાં દિવ્યાંગ શાળા માટે યોગદાન એકત્રિત કરવામાં આવેલ। સાથે સાથે આ શાળામાં ખાસ આમંત્રિત મહેમાન તરીકે રાજુલાની સંઘવી મહિલા કોલેજમાંથી આવેલા જાગૃતિબેન દ્વારા પણ એક સરસ મજાનું ગીત રજૂ કરવામાં આવ્યું। ત્યારે આજના આ કાર્યક્રમના ભૂતનો ભવિષ્ય જેવો આ સરસ મજાનો કાર્યક્રમ આ શાળામાં યોજાયો, ત્યારે વાલીઓ દ્વારા પણ આ શાળામાં મેનેજમેન્ટ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા। ત્યારે સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન શાળાના ટ્રસ્ટી દ્વારા શાળાના આચાર્ય મૌલિકભાઈ વાણિયાને આપવામાં આવેલ, જેમને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન માર્ગદર્શન પૂરું પાડેલ।